હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. આજનો વિડીયો છે તે ધોરણ 8માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 10 ઘાત અને ઘાતાંકમાં સ્વાધ્યાય 10.1 નો પ્રશ્ન નંબર 4 જોવા જઈ રહ્યા છે. તો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો. કિંમત શોધવાનું છે. પહેલો દાખલો કીધો છે 8 - 1 ઘાત છે ગુણ્યા 5 ની 3 ઘાત છે છેદમાં 2 - 2 છે છેદમાં માઇનસ કેટલી ઘાત આપેલી છે 4 ઘાત આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે રકમ પર ધ્યાન રાખવાનું કે કઈ રીતેનું સોલ્યુશન કરવાનું. તો આપણે જવાબ લખીશું રાઈટ. કિંમત શોધો છે તો સૌથી પહેલા જે છેદવાળી છે તે આપણે અહીંયા લખવાનું છે. 2 ની કેટલી ઘાત લખશું 4 ઘાત લખી નાખવાની. 2 ની 4 ઘાત ગુણ્યા 5 ની કેટલી ઘાત થઈ જશે 3 ઘાત. જો 2 ની 4 ઘાત લખી અને ગુણ્યા 5 ની 3 ઘાત. હવે 8 ની -1 ઘાત છે તો નીચે આપણે કેટલા લખશું ખાલી 8 લખશું. બરાબર. 8 લખો કે 8 ની 1 ઘાત લખો બંનેનો મતલબ એક જ થાય. ચલો હવે નેક્સ્ટ સ્ટેપમાં આપણે જોશું. બરાબર. તો નેક્સ્ટ સ્ટેપમાં નીચેના સ્ટેપમાં આપણે કરશું 2 ની કેટલી ઘાત લખીશું 4 ઘાત ગુણ્યા 5 ની કેટલી ઘાત લખવાની 3 ઘાત અને છેદમાં કેટલા લખવાના 8. બરાબર. એને સ્ટેપ આપણે 8 છે તો 2 ની કેટલી ઘાત થઈ જશે 8 એટલે કે 2 નો ઘન થઈ જાય. 8 એટલે 2 નો ઘન થઈ ગયો. ઓકે. હવે આપણે નીચે લખશું કે 2 લખશું. બરાબર. 2 લખીશું. પછી અહીંયા લખવાનું 4 માઇનસ કેટલા લખીશું અહીંયા 3. બરાબર. જો અહીંયા 2 ની 4 ઘાત છે ને 2 ની કેટલી ઘાત છે 3 ઘાત છે. બરાબર. આપણે 4 - 3 લખીશું ગુણ્યા આધાર સરખા કરી નાખ્યા કારણ કે અહીંયા 2 ની 3 ઘાત હતી. 5 ની કેટલી ઘાત લખીશું તો કે 5 ની કેટલી ઘાત છે અહીંયા 3 ઘાત છે. બરાબર વિદ્યાર્થી મિત્રો. 2 ના 2 4 માંથી 3 જાય તો કેટલી વધે ઘાત 1 ઘાત વધે. તો 1 લખો તોય ચાલે ના લખો તોય ચાલે. 5 નો ઘન થાય 125. બરાબર. તો 2 ગુણ્યા 125 કરો તો તમને જવાબ મળી જશે 250. બરાબર. આ આપણે દાખલા નંબર 1 નું સોલ્યુશન કર્યું. હવે દાખલા નંબર 2 એવું જ છે કે 5 - 1 બરાબર 1 ઘાત છે 2 - 1 ઘાત છે ગુણ્યા 6 - 1 ઘાત છે. બરાબર. તો આપણે તમે જોઈ શકો છો. તો સૌથી પહેલા સોલ્યુશનમાં તો કે 1 ની 5 ઘાત લખી નાખવાની. 1 ની 5 ઘાત લખો ગુણ્યા હવે 2 છે તો અહીંયા ગુણાકાર કરીને 1 ની કેટલી ઘાત લખવાની 1 ના છેદમાં 2. બરાબર. અને ગુણાકાર 1 ના છેદમાં 6. બરાબર. એટલે ટૂંકમાં યાદ રાખવાનું કે 1 ના છેદમાં 5 કર્યું ગુણ્યા 1 ના છેદમાં 2 કર્યું ગુણ્યા 1 ના છેદમાં 6 કર્યું. હવે ગુણાકાર 1 એકા 1 જો 1 ગુણ્યા 1 નીચે છે આ બંનેનો ગુણાકાર 5 દુ કેટલા થઈ જશે 10. તો 1 ના છેદમાં 10 ગુણ્યા 1 ના છેદમાં 6. હવે બંનેનો ગુણાકાર 1 એકા 1 અને 10 6 કેટલા થયા 60. તો 1 ના છેદમાં 60. આ રીતેનું સોલ્યુશન કરવાનું છે. રાઈટ. તો તમે આ રીતે તમે કરી શકો છો. હવે દાખલા નંબર 5 જોવાનો છે કે 5m ભાગ્યા 5 ની 3 ઘાત છે. જો માઇનસમાં આપેલી છે 5 ની 5 ઘાત હોય તો m શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા 5 ની m ઘાત ભાગ્યા 5 ની માઇનસ કેટલી ઘાત છે 3 ઘાત છે. જો આ બંનેનું જોવાનું અને 5 ની કેટલી ઘાત પૂછેલી છે 5 ઘાત પૂછેલી છે. બરાબર. તો સૌથી પહેલા આપણે લખીશું 5 ની m ઘાત માઇનસની નિશાની. જો આ આધાર કેવા છે સરખા છે તો આપણે એક જ વાર લખવાનું. અહીંયા માઇનસ કેટલા લખી નાખશું 3 લખી નાખશું. ઓકે. પણ આની અંદર માઇનસ છે માટે અહીંયા પણ આપણે શું કરી દઈશું -3 લખી નાખશું. અને 5 ની કેટલી ઘાત લખવાની 5 ઘાત લખવાની. જો 5 ની m ઘાત માઇનસની નિશાની -3 છે તો એની નિશાની અને 5 ની 5 ઘાત લખી. બરાબર. હવે 5 ના 5. હવે અહીંયા m જુઓ તો m લખી કાઢવાનું. હવે અહીંયા માઇનસ છે કૌંસની અંદર પણ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય. એ નિયમ યાદ રાખજો માઇનસ માઇનસ પ્લસ. અને કેટલી ઘાત છે અહીંયા 3 છે તો 3 લખી નાખો. બરાબર. 5 ની કેટલી ઘાત છે 5 છે તો 5 લખો વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે જુઓ
m ને આપણે કરતા બનાવી દઈશું તો કે m વત્તા 3 બરાબર કેટલા લખીશું? તો 5 છે તો આપણે કેટલી લખશું? અહીંયા 5 લખી નાખીશું. ઓકે, m વત્તા 3 5 ના 5 બરાબર. ઓકે ઓકે ચલો હવે m ને કરતા બનાવી દો. 5 છે આ વત્તા 3 છે તો નીચે આવે ત્યારે શું થઈ જાય? ઓછા 3. તો m બરાબર 5 માંથી 3 જશે તો કેટલા વધશે? 2 વધી જશે. ઓકે, તો આ રીતે તમારો આન્સર શું થઈ ગયો? અહીંયા આવી ગયો. માટે m ની કિંમત કેટલી મળી ગઈ? 2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલા નંબર 4 અને 5 પૂરો થાય છે. દાખલા નંબર 6 અને 7 છે તમને નેક્સ્ટ વિડીયોમાં મળી જશે. તો ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.